સુરતમાં ટ્રાફિક નિયમના લીરે લીરા ઉડતો એક વિડીયો વાયરલ થયો છે। રોંગ સાઈડમાં વાહન ચલાવતો વિડીયો વાયરલ થયો છે। યુવકે અન્યના જીવ જોખમમાં મૂક્યા। ફ્લાયઓવર બ્રિજનો વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાવતો આ યુવક કે જેનો વિડીયો હાલ વાયરલ થયો છે। વડોદરા હરણી દુર્ઘટના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે। કોટિયા મેનેજમેન્ટના પાર્ટનર બિનીત કોટિયાની ધરપકડ કરાઈ છે। તો આ કોટિયા મેનેજમેન્ટની પાસે હરણી તળાવનું સંચાલન હતું, જેમાં જે બોટ ચાલતી હતી તેનું પરેશ શાહે બિનીત કોટિયાને સંચાલન સોંપ્યું હતું। બિનીત કોટિયા ફરસાણનો વેપારી હોવાનું પણ સામે આવ્યું છે। અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ, 19 આરોપીઓની સામે ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય આરોપી પરેશ શાહ, નિલેશ જૈન પોલીસ પકડથી દૂર છે। તો સુરતમાં જન્મના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। માત્ર ₹10માં જન્મનો નકલી દાખલો બનાવતા અલગ અલગ વેબસાઇટ ઉપરથી જન્મનો નકલી દાખલો બનાવવામાં આવતો હતો અને આ સમગ્ર જે કૌભાંડ હતું તે બિહારથી ચાલતું હતું। ઇકો સેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દર્દીઓને 10 લાખ રૂપિયા સુધી મફત સારવાર ઉપલબ્ધ છે, છતાં પણ ખાનગી હોસ્પિટલની મનમાનીને પગલે ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। આ હોસ્પિટલો દર્દીઓ પાસેથી કેન પ્રકારે મસમોટી ફી વસૂલતા હોય છે। વલસાડની ખાનગી હોસ્પિટલ દ્વારા આવી જ રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની વાત સામે આવતા વલસાડની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દો ભારે ગરજ્યો હતો। સરકારે 22 જાન્યુઆરીથી સોના અને ચાંદીની આયાત ડ્યુટી 12.50%થી વધારી અને 15% કરી છે। સરકારના નિર્ણય બાદ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। આ સિવાય કિંમતી ધાતુના સિક્કાની આયાત પર હવે ટેક્સ ચૂકવવો પડશે। સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા સરકારના આ નિર્ણયથી ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાયા છે। જો કે JGEPCએ 4% જે ડ્યુટી છે તેની માંગ કરી હતી અને સરકારના નિર્ણયને લઈ બજેટ અગાઉ ફરી એકવાર JGEPC સરકારને રજૂઆત કરશે। ટેક્સ પર પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી જે 12.5% કસ્ટમ ડ્યુટી ગોલ્ડ ઉપર નાખવામાં આવી છે એને ઘટાડીને 4% નાખવા માટેની વિનંતી કરેલી, પરંતુ આજે આકસ્મિક રીતે ભારત સરકારે 12.5માંથી 15% ગોલ્ડ ડ્યુટી વધારી દીધી છે। આના કારણે હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની અંદર જે પ્રમાણે વેલ્યુ એડિશન માટેનો બિઝનેસ ડેવલપ થતો જાય છે, 350 કરતાં વધારે યુનિટો કાર્યરત છે। આ લોકોને તાત્કાલિક ઇફેક્ટ ઊભી થશે। તો ભારતીય શેર બજારમાં આજે મંગળવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી। ખાસ કરી અને બેન્કિંગ સેક્ટરમાં મોટો કડાકો નોંધાતા સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી તેમજ મિડ કેપમાં મોટો ઘટાડો થયો હતો। વિદેશી રોકાણકારોની ભારતીય શેર બજારમાં સતત વેજાવલીના પગલે સેન્સેક્સમાં 1053 પોઈન્ટ અને નિફ્ટીમાં 333 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 1043 પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા હતા। એક્સપર્ટના મત મુજબ નજીકના દિવસોમાં વિવિધ કંપનીના પરિણામો તેમજ લોકસભાની ચૂંટણી નજીક હોવાને કારણે માર્કેટમાં હજુ પણ જે વોલેટિલિટી જોવા મળે તેવી શક્યતાઓ છે, જેથી રોકાણકારોને જોઈ વિચારી અને રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે। તો જ્યારે ઓલ ટાઈમ હાઈ આપણે જોયું અને એ વખતે જે ફંડ ફ્લો આપણી પાસે માર્કેટમાં જોવા મળ્યા, એ માર્કેટને આપણને એક લિક્વિડિટી બેઝ એક તેજી જોવા મળી। આપ જાણો છો પ્રમાણે જે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટની સિઝન શરૂ થયેલી છે અને એ અગાઉ આપણે ચર્ચા પણ કરી હતી કે માર્કેટમાં જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે માર્કેટ એને એનાલાઇઝ કરીને ડિસ્કાઉન્ટ કરશે। મોરબી જિલ્લાના હળવદના છેવાડાના ગામ ટીકરમાં તંત્રની કામ પ્રત્યેની આળસને કારણે લોકો તોબા પોકારી રહ્યા છે। ટીકર ગામમાં આવેલો બ્રાહ્મણી નદી પરનો પુલ જર્જરિત હોવાથી બંધ કરી દેવાયો, તો બીજી તરફ નર્મદા કેનાલ પરનો પુલ પણ જર્જરિત હોવાથી બંધ કરી દેવાયો છે। ગામને જોડતો અન્ય એક રસ્તો નદી પરનો બેઠા પુલનો છે, તે પણ જર્જરિત હોવાથી અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે। ઉપરાંત ગામ લોકોને રોજિંદી જરૂરિયાતો માટે અવારનવાર બહારગામ જવું પડે છે। તેવામાં ગામને જોડતો માર્ગ દયનીય હોવાથી લોકોની હાલત કફોડી બની છે।
માંગા નાલું ફટાફટ જલ્દી તૈયાર કરી નાખે. એક અમારો નદીનો મોટો પુલ તૈયાર કરી નાખે. એટલે મારા ગામમાંથી કંઈ ડિલિવરી કેસ હોય, કંઈ છોકરાઓને ભણવા જવું હોય કે આવવું હોય, અમારે ક્યાંક જવું હોય આવી રીતે જો વાહન ફેરવીને લઈ જવા પડે છે બધે આડા રસ્તે. માત્ર ને માત્ર માળિયા બ્રાન્ચ કેનાલની અંદર એક કોચવેલ છે, જે કોચવેલ ધરાશયી થઈ ગયેલ છે. છેલ્લા 8 મહિનાથી અમે અવારનવાર ગાંધીનગર સુધી અમે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરી રહ્યા છીએ. નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં, મૌખિક. કોઈ તંત્ર ધ્યાને ન લેતા અમારું ગામ આજે હાલાકી ભોગવી રહ્યું છે. જો તે રોડ બનાવવામાં આવે તો આ ટીકરની 7,000 થી 8,000ની વસ્તી માનગઢ, અજીતગઢ, મિયાણી, નવા ઘાટીલા, મયુરનગર અને ધનાળા સહિત સમગ્ર ચાડેદરા સમગ્ર વિસ્તારને ડાયરેક્ટ હળવદથી માળિયા હાઈવેનું જોડાણ મળે અને આ વિસ્તારના ગામડાઓને મોરબી કે માળિયા જવા માટે આમ હળવદ થઈને ફરીને ન જવું પડે. જો પાણી પુરવઠાની લાઈનો એ હટાવવા માટે પાણી પુરવઠાવાળાને ધ્યાને દોરી દીધું છે, પણ હવે પાણી પુરવઠાવાળા લાઈન હટાવે ત્યાર પછી જ એ કામ થઈ શકે એવું છે. અને બીજો નંબર છે ટીકર હળવદ રોડ, તો એનો કોજવે તાઉતે વાવાઝોડા વખતે તૂટી ગયો છે. એ પણ સરકારમાં રજૂઆત કરેલી છે, છતાંય આ સરકારના બેરા કાને આ અવાજ કદાચ નહીં પહોંચતો હોય એટલે હજી સુધી એ કામ થયા નથી. તો ખેડામાં માટી દસતા 4 શ્રમિકો દટાયા. 3 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. એમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. સુજલામ સુફલામ નહેરમાં કામ કરતા શ્રમિક દટાયા. કપડવંજના રૂપજીના મુવાડામાં 4 શ્રમિકો દટાયા હતા. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા ગૌચર ખુલ્લું કરાવવા એક્શન મોડમાં આવ્યા છે. આજે તાલુકા પંચાયતમાં અધિકારીઓ સાથેની બેઠકમાં ગૌચર ખુલ્લું કરવા માટે ચર્ચા કરી હતી, જેમાં કાયદાકીય પ્રક્રિયાથી દબાણ દૂર કરવાની ચર્ચા કરવામાં આવી. સાવરકુંડલા તાલુકામાં ગૌચર ખુલ્લા મુકાવવા માટેનો એક પ્રયોગ, એક નવી પહેલ તંત્ર દ્વારા થઈ રહી છે. ગામના સરપંચશ્રી સાથેની અમારી સંયુક્ત બેઠક હતી. અમે એક પ્રયાસ કરવા માંગીએ છીએ કે જો સમજાવટથી થઈ જતું હોય, ગૌચર ખુલ્લું થઈ જતું હોય તો ખૂબ સારી પ્રેરણાત્મક બાબત છે. બધા જ લોકો આને અનુસરશે, બીજા ગામડાઓ પણ આને અનુસરશે અને આવનારા સમયની અંદર ગૌચર ખુલ્લા કરાવીને ખૂબ સારું પરિણામ આપણને મળી શકે. તો હાઈકોર્ટની સખત ટકોર છતાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મહીસાગરના લુણાવાડામાં ઢોરે વૃદ્ધને અડફેટે લીધા. આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળીને નીચે પટક્યા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રખડતા ઢોરના ત્રાસથી નગરજનો ત્રાહિમામ પુકારી ચૂક્યા. તંત્રની કાર્યવાહીમાં ઢીલાશ હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો ડાકોરમાં ભારે વાહનોની અવરજવર પર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અને પ્રતિબંધ મૂક્યો. છતાં પણ કલેક્ટરના જાહેરનામાને ભૂમાફિયાઓ ગોળીને પી ગયા છે. ડાકોરમાં ગેરકાયદે રેતીનું વહન કરતા ભૂમાફિયાઓ ટ્રકો ઘુસાડી જાહેરનામાનો ભંગ કરી અવરજવર કરે છે, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. અહીંયા આગળ કલેક્ટરશ્રીએ જાહેરનામું કરેલું છે કે અહીંયાથી ભારે વાહનો ના જવા જોઈએ. એની જગ્યાએ રાત્રે દિવસે ભારે વાહનો જાય છે. એના લીધે ઘણી બધી ડ્રેનેજની કુડીઓ તૂટી ગયેલી છે અને એના કારણે પબ્લિકને તકલીફ પડે છે. આ ભારે વાહનો આવવા પર પ્રતિબંધ છે, છતાં પણ બે રોકટોક ભારે વાહનો આવી રહ્યા છે. નામ શું તમારું? ક્યાંથી આવો છો? દિલીપભાઈ. હે? દિલીપભાઈ. હા, કઈથી આવો છો? રોણિયા. હે? રોણિયા. રાણિયાથી. હા. આ ટ્રકમાં શું ભરેલું છે? રેતી છે. હે? રેતી ભરેલી છે. ક્યાં લઈ જાઓ છો? આપણે અહીં મંદિર બને છે. જે રીતે જોવા મળી રહ્યું છે, ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયા આગળ ભારે વાહનો બે રોકટોક આવી રહ્યા છે. કરુણેશ પંચામેથી સંદેશ ન્યૂઝ, ડાકોર, ખેડા. તો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જેપી નડ્ડાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુરમાં જિલ્લાનું લોકસભા કાર્યાલયની શરૂઆત કરવામાં આવી. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કાર્યકરોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કાર્યાલયને ખુલ્લું મૂક્યું. આ સાથે કાર્યકરોને સક્રિય બનવા હાકલ કરી હતી. હરણી દુર્ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શન મોડમાં આવી છે. શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પાંડેનું નિવેદન, બાળમેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાશે. હરણી દુર્ઘટના બાદ એડવેન્ચર રમતો રદ કરાય. ફક્ત બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે, તો પ્રવાસ સમયે પણ ટ્રેનિંગવાળા શિક્ષકોને સાથે મોકલવામાં આવશે.
આ વિચારોલાયક બાબત છે કે શિક્ષકો બાળકોને અલગ અલગ જગ્યાએ શૈક્ષણિક પ્રવાસ હોય કે કોઈ પણ પ્રવાસમાં લઈ જાય તેમને ટ્રેનિંગવાળા શિક્ષકો ખરેખર મોકલવા જોઈએ કે કઈ પ્રકારની ટ્રેનિંગ આપીને કયા પ્રવાસમાં તેમને લઈ જાય એનું માધ્યમ હોવું જોઈએ. હું પણ ખરેખર આ વિચારોલાયક બાબત છે કે શિક્ષકો. તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાંગરો વાટ્યો. વિજય રૂપાણીએ ભગવાન રામને પૂર્ણ પુરુષોત્તમ ગણાવ્યા. રામને મર્યાદા પુરુષોત્તમની જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ ગણાવ્યા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. રામ પોતે એક સુશાસક હતા, નીતિમત્તાથી શાસન કરનારા વ્યક્તિ હતા, પૂર્ણ પુરુષોત્તમ પુરુષ હતા, પૂર્ણ પુરુષોત્તમ પુરુષ હતા, પૂર્ણ પુરુષોત્તમ પુરુષ હતા. અને ત્યારે આ રામ ભગવાનને આ રામ રાજ્યની સ્થાપના એ ગઈકાલથી શરૂ થઈ છે. ખેરાલુમાં પથ્થરમારાના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે 13 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા. 13 આરોપીઓના 26 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કુલ 32 આરોપીઓની સામે નોંધાઈ છે નામજોગ ફરિયાદ. આરોપીઓએ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કર્યો હતો. વડોદરાની હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી એવા પન્નાબેન મોમાયાના જણાવ્યા પ્રમાણે આરોપી બિનીત કોટિયા રાજસ્થાન તરફ ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેનો ફોન સર્વેલન્સ પર મૂક્યો હતો. પોલીસે જે બિનીતની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બોટ બનાવતી કંપનીના માલિકોની પણ પૂછતાછ શરૂ કરી છે. હજુ સુધી FSL રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓની મિલકતનો ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ્સ, એમાં જે બિનીત હિતેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે. એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એને ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે. એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે. પંચમહાલની આંગણવાડીમાં જીવાતવાળા ચરણા. ઘોઘંબાના લાલપુરી ગામે મળ્યા જીવાતવાળા ચરણા. સરપંચ સહિત ગ્રામજનોએ હોબાળો કર્યો. ચણાનું જીવાતવાળું પેકિંગ આપતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી. રોજ અમે લાલપુરી ગામમાં એક બેનને ચણાનું પેકેટ આપ્યું તો એમાં અમને બોલાયા તો એમાં જીવાત નીકળી છે. 10મા મહિનામાં સ્ટોક આવ્યો હતો અને મારે લાભાર્થી વધારે સ્ટોક ઓછો એટલે મારે બીજો સ્ટોક આવે તો હજી રાહ જોવી પડે ને પછી સાથે વિતરણ થાય. થોડી વાર જીવડા ઉપર હોય તો અમે લાભાર્થીને આપી દઈએ, પણ બહુ ના હોય, ઓછા હોય, ટાઈમ વધારે થઈ જાય તો થઈ જાય.